વાવથરા જિલ્લા માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। સંગઠન અને જિલ્લા પ્રમુખ માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ છે। રાજુભાઈ ધ્રુવ, ભાનુબેન બાબરિયા, ગૌતમ શાહ પાલનપુર પહોંચ્યા હતા। પાલનપુરમાં કમલમ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં 50 કરતા વધુ ઉમેદવારો પ્રમુખ પદ માટે સેન્સ પ્રક્રિયામાં આવ્યા હતા। દિયોદરના ધારાસભ્ય કેશાજી ઠાકોર સહિતના આગેવાનો પણ પહોંચ્યા। વધુ જાણકારી સાથે સંવાદદાતા કમલેશ નાભાણી જોડાઈ ગયા છે। કમલેશ, ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા અત્યારે શરૂ કરવામાં આવી છે। વાવથરા જિલ્લા માટે શું અપડેટ્સ મળી રહી છે? જી બિલકુલ, વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન થઈને વાવથરા જિલ્લાની નવો જે જિલ્લો બન્યો તેના માટે અત્યારે કહી શકાય કે ભાજપ જિલ્લા પ્રમુખની નિમણૂક કરવા માટે અત્યારે જે રીતે જાહેરાત કરવામાં આવી છે ત્યારે કહી શકાય કે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં પ્રદેશમાંથી રાજુભાઈ ધ્રુવ, ભાનુબેન બાબરિયા સહિત ગૌતમ શાહ પહોંચ્યા છે પાલનપુર ને પાલનપુર જે કહી શકાય કે ભાજપનું જે કમલમ છે ત્યાં આગળ અત્યારે બધા પહોંચ્યા છે અને કહી શકાય કે વાવથરા જિલ્લામાંથી 51 જે આગેવાનો છે ભારતીય જનતા પાર્ટીના તેઓ પણ અહીં પહોંચ્યા છે, જેમાં ખાસ કરીને ચાલુ ધારાસભ્ય જે અત્યારના છે તે કેસાજી ચૌહાણ સહિત અનેક જે ભાજપના જે આગેવાનો છે, જે નેતાઓ છે અત્યારે તે પહોંચ્યા છે અને અત્યારે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે। જી કમલેશ, આભાર આપનો।